15માં સમૂહના તત્વો છે એની હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા બરાબર એમાં શું આવશે નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ આ બધા તત્વો હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે એમોનિયા આપે PH3 હોય ફોસ્ફીન કહેવાય ASH3 હોય તો એને આર્સિન કહેવાય આ છે એને એન્ટીમની હાઇડ્રાઇડ કહેવાય આને આપણે કહેવાય બિસ્મથ હાઇડ્રાઇડ બરાબર એમોનિયા ફોસ્ફીન આર્સિન એન્ટીમની હાઇડ્રાઇડ અને બિસ્મથ હાઇડ્રાઇડ આ બધા પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બને એમાં પ્રબળતા જે હોય એ એમોનિયા PH3 ASH3 SBH3 BIH3 આ પ્રમાણે આવે આ ધાતુનો હાઇડ્રાઇડ કહેવાય એટલે એ પોતે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે એમોનિયા છે એ પોતે મંદ રિડક્શન કરતા તરીકે વર્તે એમોનિયા મંદ રિડક્શન કરતા તરીકે વર્તે અને BIH3 પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે અને તમે જેમ આમ આગળ આવશો એમ એની હાઇડ્રાઇડની સ્થાયીતા છે એમાં એમોનિયા સૌથી વધારે આપણા માટે પ્રબળ સ્થાયી હાઇડ્રાઇડ તરીકે ઓળખાય આગળ હવે એમ કહેવા માગું છું કે એમોનિયા હોય એ આપણને વાયુ અને પ્રવાહી બંને સ્વરૂપે જોવા મળે એમોનિયા વાયુ અને પ્રવાહી બંને સ્વરૂપે જોવા મળે એમોનિયા છે એમાં નાઇટ્રોજનનો વિદ્યુત ઋણતા વધારે હોય એમોનિયા અને PH3 ફોસ્ફીનની વાત કરીએ ફોસ્ફીન એક પ્રકારનું ઝેરી સંયોજન છે એમોનિયા અને ફોસ્ફીનની વાત કરીએ તો એમોનિયા જે છે એ આપણા માટે વધારે પ્રબળ છે અને એ ફોસ્ફીન કરતાં પણ એમોનિયા છે એ વધારે આપણા માટે પ્રતિક્રિયાત્મક છે એટલે ફોસ્ફીન કરતાં એમોનિયા છે એનું ઉત્કલન બિંદુ છે એ આપણા માટે કેવું હશે વધારે હશે બરાબર એટલે ફોસ્ફીન કરતાં એમોનિયા હોય એમોનિયાનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે એ આપણા માટે બાકીના કરતાં કેવું હશે વધારે હશે એવી રીતે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આવે ઓક્સિજન સાથે ની પ્રતિક્રિયાત્મકતા આપણે જોવી હોય તો E2O3 અને E2O5 પ્રકારના ઓક્સાઇડ બનાવે એટલે નાઇટ્રોજન હોય તો N2O3 N2O5 બને ફોસ્ફરસ હોય તો P2O3 P2O5 બને AS2O3 AS2O5 બને Sb2O3 Sb2O5 બને અને બિસ્મથ હોય તો એક જ બને Bi2O3 શરૂઆતના જે હોય એ આપણી માટે અધાતુના ઓક્સાઇડ હોય અને એસિડિક હોય ઉપરથી તમે નીચે આવતા જાઓ ધાતુના ઓક્સાઇડ એસિડિક હોય નીચે ઉપરથી નીચે આવશો એમ ઈ ઓક્સાઇડ છે
એ બેઝિક બનતા જાય. એટલે ઉપર છે એ અધાતુના ઓક્સાઇડ છે, નીચે છે એ બધા ધાતુના ઓક્સાઇડ છે. Sb2O3 કે Sb2O5 બને તો આ અધાતુના ઓક્સાઇડ છે, તો આપણા માટે અર્ધ ધાતુના ઓક્સાઇડ તરીકે વર્તે. અને આ છે એ ધાતુના ઓક્સાઇડ છે એટલે એ બેઝિક તરીકે વર્તે. આ 2O3 હોય એના કરતાં 2O5 હોય એ આપણા માટે સહસંયોજક લક્ષણ વધુ ધરાવે. E2O3 અને E2O5 છે, એમાં E2O5 હોય એના જેવું હોય તો એ આપણી માટે વધુ સહસંયોજક લક્ષણ ધરાવતા હોય એના જેવું થાય. બરાબર. એટલે E2O3 અને E2O5 છે, એમાં E2O5 છે આપણા માટે સહસંયોજક લક્ષણ ધરાવે. એટલે આ વસ્તુ છે. આ હાઇડ્રોજન સાથેની ક્રિયા છે, ઓલું ઓક્સિજન સાથે છે, એ રીતે આપણને જોવા મળે. હવે ઓક્સિજન પછી છે એ આપણે ત્યાંથી આપણે આગળ જોતા જઈએ. હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. એ કઈ રીતે આવે? હવે એમાં તે EX3 અને EX5, જ્યાં E એટલે આપણા માટે N, P, AS, SB અને BI થાય. હવે આમાં 3 સંયોજકતાવાળા હોય એના કરતાં 5 સંયોજકતાવાળા વધુ સહસંયોજક હોય. 3 સંયોજકતા કરતાં 5 સંયોજકતા હોય એની ધ્રુવીભવન ક્ષમતા 5 ની વધુ હોય. બીજું, નાઇટ્રોજન છે એ 5 સંયોજકતા વાળો હેલાઇડ ન બનાવે, કારણ કે એમાં ડી કક્ષકનો અભાવ હોય. નાઇટ્રોજનમાં NF3 એક જ સ્થાયી છે, જ્યારે બાકી બધામાં 3 વાળા સંયોજનો સ્થાયી હોય, 3 સંયોજકતા વાળા. BiF3 એ આયનીય હોય, જ્યારે બાકીના બધા જે છે એ સહસંયોજક હોય. બરાબર. એટલે હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા હોય તેમાં EX3 અને EX5 પ્રકારના સંયોજનો આવે. એમાં 3 સંયોજકતાવાળા હોય એના કરતાં 5 સંયોજકતાવાળા હોય એ આપણા માટે વધુ સહસંયોજકતાનું લક્ષણ ધરાવતા હોય. 3 સંયોજકતા અને 5 સંયોજકતા, એમાં 5 સંયોજકતાવાળા છે એની વધુ ધ્રુવીભવન ક્ષમતા હોય. નાઇટ્રોજન છે એમાં 5 સંયોજકતાવાળો હેલાઇડ છે એ ન બને, કારણ કે એમાં ડી કક્ષકનો અભાવ હોય. NF3 જે છે એ આપણા માટે કેવો છે? સ્થાયી હોય. બાકીના નાઇટ્રોજનના એકે 3 સંયોજકતાવાળા સ્થાયી ન હોય. બાકીના એમ કહેવાય કે બાકીના બધા તત્વો છે, બાકીના બધા તત્વો જે છે એમાં 3 સંયોજકતાવાળા સ્થાયી હોય. BiF3 છે એ પોતે આયનીય સંયોજન હોય, જ્યારે બાકીના બધા જે છે એ આપણા માટે સહસંયોજક હોય. બરાબર. આટલું છે એ તમને આવડું છે. હવે ધાતુ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા.
તો ધાતુ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં કઈ રીતે આવે? તો એની અંદર એવી રીતે આવે કે નાઇટ્રોજન છે એ કેલ્શિયમ ધાતુ હારે જોડાય, ફોસ્ફરસ ધાતુ હારે જોડાય, એવી રીતે મેગ્નેશિયમ છે એ નાઇટ્રોજન હારે જોડાય, બરાબર. ઝીંક છે, બરાબર, એ નાઇટ્રોજન હારે જોડાય. એટલે આવી રીતના બધા તત્વો આવશે. આપણે જોઈએ, જો કેલ્શિયમ હોય એ પોતે +2 હોય ને નાઇટ્રોજન છે એ પોતે -3 હોય, એટલે આપણા માટે CH3N2 થશે. અહીંયા આપણા માટે એવી જ રીતે Ca+2 હોય ને P -3 હોય તો CH3P2 થશે, કેલ્શિયમ ફોસ્ફાઇડ, કેલ્શિયમ નાઇટ્રાઇડ. આ મેગ્નેશિયમ +2 હશે અને નાઇટ્રોજન -3 હશે તો આપણા માટે બનશે Mg3N2. Mg3Bi2 પણ બને છે, Zn3Bi2 પણ. આ Zn અને M2, આ Zn+2 અને અહીંયા Zn3N2 આવું પણ બને. મેગ્નેશિયમ બિસ્મુથાઇડ પણ બને છે, બરાબર. ઝિંક એન્ટીમોનાઇડ, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, આ બધા તત્વો બને. Zn3Sb2 પણ બને, ઝિંક એન્ટીમોનાઇડ, Zn3Sb2 પણ બને છે, ઝિંક એન્ટીમોનાઇડ. તો જ્યારે એમ કહેવાય કે બાકીના તત્વો જે છે નાઇટ્રોજન, એટલે નાઇટ્રોજન સમૂહના તત્વો છે, 15મા સમૂહના તત્વો છે એ ધાતુ સાથે જોડાય અને ધાતુ સાથે જોડાય અને આ પ્રકારના સંયોજનો બનાવે. કેલ્શિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, ઝિંક નાઇટ્રાઇડ, મેગ્નેશિયમ બિસ્મુથાઇડ, બરાબર, ઝિંક એન્ટીમોનાઇડ, આવા બધા તત્વો છે એ જોડાય અને બાકીના સંયોજનો છે એ આપણા માટે બને છે. બોલો, આમાં હવે ત્યાંથી હવે આ બે વસ્તુ તમારે ક્લિયર થઈ જાય પછી ત્યાંથી આપણે આગળ જોવું છે, તો ત્યાંથી આપણે આગળ જોતા જઈએ. નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક છે, એમાં જુઓ કઈ કઈ વર્તણૂક છે, 1 2 3 4 5 અને આ એનું ઉદાહરણ છે. નાઇટ્રોજનનું કદ નાનું હોય, કેન્દ્રની નજીક હોય, આકર્ષણ વધારે હોય, કદ નાનું હોય. વિદ્યુત ઋણતા ઊંચી છે ને આપણને ખબર છે, 3 જેટલી છે. ઊંચી આયનીકરણ એન્થાલ્પી હોય, કેન્દ્રની નજીક છે એટલે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. ખરેખર તો આ ઇલેક્ટ્રોન મેળવે નહીં, ખરેખર આ ઇલેક્ટ્રોન મેળવે, ગુમાવે નહીં એટલે. અને ડી કક્ષક ન હોય એટલે એની બંધ બનાવવા માટેની કેપેસિટી ઘટી જાય, એટલે આપણી માટે ડી કક્ષકોની અપ્રાપ્યતાના કારણે તે જુદું પડે. નાઇટ્રોજન પોતાની સાથે તેમજ નાના કદ, ઊંચી વિદ્યુત ઋણતાવાળા તત્વો સાથે કાર્બન અને ઓક્સિજન સાથે પી બંધ બનાવે. કેમ એમ તમને સમજાવું. કારણ કે નાઇટ્રોજન છે એની પાસે 2s2 2p3 હશે, ઓક્સિજન છે એની પાસે 2s2 2p4 હશે, કાર્બન છે એની પાસે 2s2 2p2 હશે. એટલે આનો અર્થ એવો થયો, કાર્બન છે એ નાઇટ્રોજન છે એની સાથે 3 બંધ બનાવે, નાઇટ્રોજન છે ઓક્સિજન સાથે પણ બંધ બનાવીને જોડાય, બરાબર. અને કાર્બન છે એ નાઇટ્રોજન સાથે જોડાય, નાઇટ્રોજન ઓક્સિજન સાથે પણ જોડાય અને બંધો બનાવે, પી બંધો બનાવે. અને આ સમૂહના જે ભારે તત્વો હોય એ બધા આવું બંધ ન બનાવતા હોય, બરાબર. કારણ કે એમાં તો ડી કક્ષકો છે, ડી કક્ષકો બંધ બનાવે તો પી કક્ષકો બંધ ન બનાવે. એટલે આપણા માટે આ સમૂહના જે ભારે તત્વો હશે એ પી બંધ નહીં બનાવે. પરમાણ્વીય કક્ષક એટલી મોટી વિસ્તૃત હોવાથી અસરકારક સંમિશ્રણ ન થાય એમાં, એટલે એ ન બનાવે. નાઇટ્રોજન વચ્ચે N2, તો એ N2માં 941.4 એની બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી હોય તોડવા માટે. કારણ ખરેખર એવું આવે 946 સુધી આવે. એટલે નાઇટ્રોજનના 3 બંધો હોય, નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ હોય, ટ્રિપલ બંધ હોય અને તોડવા માટે 946 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા હોઈ શકે. એટલે એને તોડવા માટે વધારે ઉર્જા હોય. એટલે આમાં ટ્રિપલ બંધ બનતા હોય N2ની અંદર. જ્યારે બાકી બધાની અંદર જે ફોસ્ફરસ હોય, આર્સેનિક હોય, એન્ટીમની હોય એમાં એકલ બંધ બને, અને બિસ્મથ હોય એની અંદર ધાત્વીય બંધ બને. એટલે ફોસ્ફરસ હોય, આર્સેનિક હોય, એન્ટીમની બધામાં એકલ બંધ બને. જ્યારે બિસ્મથ છે એમાં ધાત્વીય બંધ બનતો હોય. નાઇટ્રોજન એકલ બંધ, ફોસ્ફરસ બંધથી નબળો હોય અને ટૂંકી બંધ લંબાઈને કારણે અબંધકારક ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધી જાય. એટલે નાઇટ્રોજનનો એકલ બંધ છે એ ફોસ્ફરસના એકલ બંધથી નબળો હોય. કારણ કે નાઇટ્રોજન નજીક છે એટલે આકર્ષણ બળ વધારે છે, એટલે ફોસ્ફરસ એનાથી દૂર છે, આકર્ષણ બળ ઓછું છે, એટલે નાઇટ્રોજન છે
એના કરતાં ફોસ્ફરસનો બંધ હશે એમાં નાઇટ્રોજન છે એનો બંધ લંબાઈ ટૂંકો હશે અને અપાકર્ષણ વધારે હોય આથી નાઇટ્રોજનમાં કેટેનેશનનું વલણ. કેટેનેશન એટલે સહસંયોજક બંધ બનવાને કારણે એ એક કરતાં વધુ પ્રકારના સંયોજનો બનાવે એનું કેટેનેશનનું વલણ આવે, એ નબળું હોય. નાઇટ્રોજનમાં ડી કક્ષક ગેરહાજર હોય. 4 સંયોજકતા જે છે એ મર્યાદિત છે. નાઇટ્રોજન જેવી રીતે ભારે તત્વો સાથે ડીપાઈ અને પીપાઈ બંધ બનાવે એવું તો નાઇટ્રોજન બનાવી શકતો નથી. એટલે નાઇટ્રોજનમાં ડી કક્ષક ગેરહાજર આપણને ખબર છે. એ ઉપરાંત 2s અને 2p3 હોય એટલે 2s હોય અને 2p3 હોય એટલે 1, 2, 3 અને 4 એટલે 4 ખાના હોય, 4 સંયોજકતા ધરાવતા હોય એટલે આપણા માટે એ મર્યાદિત હોય. આથી ડીપાઈ પીપાઈ બંધ છે એ બાકીના તત્વો બનાવે પણ આ નાઇટ્રોજન ન બનાવે. R3p એટલે જનરલી આવું હોય કે P છે એ ડબલ બંધથી જોડાય તો અહીંયા OH આવે, અહીંયા આવું બને H3 ફોસ્ફરસ અને હાઇડ્રોજન જોડાય તો H3PO3 આવું બને. એમ R3 અહીંયા Rની જગ્યાએ કોઈ પણ આલ્કાઇલ એરાઇલ તત્વો એવું જોડાઈ શકે તો P ડબલ બંધથી O જોડાય, P ડબલ બંધથી CH2 જોડાય એટલે ઓક્સિજન પણ જોડાય અને CO2 પણ જોડાય. જ્યારે ફોસ્ફરસ અને આર્સેનિકના સંયોજનો હશે એમાં ફોસ્ફરસ હોય, ધારો કે એમ કહું કે નહીં PH3 હોય તેમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ઇથાઇલ સમૂહ જોડાય એવું પણ બને. એવી રીતે અહીંયા આપણા માટે ASH3 હોય તેમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને ફિનાઇલ સમૂહ પણ જોડાય. એટલે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ઇથાઇલ, હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ફિનાઇલ એ જોડાય તો એ પોતે લિગેન્ડની જેમ વર્તે. તો લિગેન્ડ હોય બધા બેઝ તરીકે વર્તતા હોય. બરાબર. ફોસ્ફરસ અને આર્સેનિક સંક્રાંતિ તત્વો સાથે ડીપાઈ બંધ બનાવે કારણ કે બધામાં ડી કક્ષકો આવેલી હોય અને એ ડી કક્ષકો સાથે બંધ બનાવી શકે. ફરીવાર બધું આપણે એક વખત જોઈ લઈએ કે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક શું છે કે કદ નાનું, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનિકરણ એન્થાલ્પી, ડી કક્ષકોની અપ્રપ્રિયતાને કારણે તે જુદું પડે. નાઇટ્રોજન પોતાની સાથે તેમજ નાના કદવાળા કાર્બન અને ઓક્સિજન સાથે પણ બંધ બનાવે. પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે. ભારે તત્વો પીપાઈ બંધ ન બનાવે પણ પરમાણુ કોષ્ટક બહુ મોટી હોવાથી એનું સમિશ્રણ ન થાય. નાઇટ્રોજનમાં N2 અણુ બને 946 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા ધરાવે. ફોસ્ફરસ હોય, આર્સેનિક હોય કે એન્ટીમોનિયમ એકલ બંધ બનાવે. બિસ્મથમાં ધાતુ બંધ બને કારણ કે બિસ્મથ ધાતુની જેમ વર્તે. નાઇટ્રોજનમાં એકલ બંધ, ફોસ્ફરસ કરતાં નબળો હોય. ટૂંકી બંધ લંબાઈને લીધે અબંધકારક ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોનની અપાકર્ષણ વધે એટલે નાઇટ્રોજનમાં કેટેનેશન વલણ નબળું હોય. નાઇટ્રોજનમાં ડી કક્ષક ગેરહાજર હોય, 4 સંયોજકતા મર્યાદિત હોય પણ બાકીના બધા તત્વો હોય એ ડીપાઈ પીપાઈ બંધ બનાવે પણ નાઇટ્રોજન ન બનાવે. લખ્યું છે આપણે કે R3p ડબલ બંધથી ઓક્સિજન, R3p ડબલ બંધથી CO2 બને. ફોસ્ફરસની આરે ઇથાઇલ સમૂહ કે ફોસ્ફરસ આર્સેનિકની આરે ફિનાઇલ સમૂહ જોડેલો હોય, લિગેન્ડ તરીકે વર્તે અને ફોસ્ફરસ કે આર્સેનિક છે એ સંક્રાંતિ તત્વો સાથે ડીપાઈ બંધ બનાવવાની શક્તિ ધરાવતા હશે. તો આટલું આપણને આવડવું જોઈએ. આગળ ત્યાંથી જઈએ થોડાક કારણો અને થોડાક પ્રશ્નો છે સમજી લઈએ જે સ્વાધ્યાયમાં આપેલા હોય. પહેલો પ્રશ્ન છે કે નાઇટ્રોજનની પ્રતિક્રિયાત્મકતા ફોસ્ફરસથી શા માટે જુદી પડે? તો નાઇટ્રોજનની પ્રતિક્રિયાત્મકતા છે એ આપણે ફોસ્ફરસથી શું કામ જુદી પડે? કારણ કે નાઇટ્રોજન છે એની પ્રતિક્રિયાત્મકતા ફોસ્ફરસથી એટલા માટે જુદી પડે છે કારણ કે નાઇટ્રોજન છે એ ટ્રિપલ બોન્ડ બનાવે, એ પોતે 4 સંયોજકતા પ્રાપ્ત કરી શકે. બરાબર. તો એના માટે ફોસ્ફરસ હોય તો એ ફોસ્ફરસ છે આ કેન્દ્રની નજીક છે, આ એના કરતાં દૂર છે. બરાબર. એટલે નાઇટ્રોજન છે એની પ્રતિક્રિયાત્મકતા ફોસ્ફરસથી એટલા માટે જુદી પડે કારણ કે નાઇટ્રોજન છે એની અંદર પીપાઈ બંધ જ બની શકશે, જ્યારે ફોસ્ફરસ છે એની અંદર ડીપાઈ અને પીપાઈ બંને બની શકે છે. બરાબર. એટલે નાઇટ્રોજનની પ્રતિક્રિયાત્મકતા ફોસ્ફરસથી જુદી જ હોય કારણ કે નાઇટ્રોજનમાં ટ્રિપલ બોન્ડ બની શકે, ફોસ્ફરસમાં સિંગલ બોન્ડ બને. નાઇટ્રોજન મુખ્ય 4 સંયોજકતાવાળા સંયોજનો જ બનાવી શકે જ્યારે ફોસ્ફરસ છે 5 વાળા પણ સંયોજનો બનાવી શકે. બરાબર. બાકી આ કારણ આપ્યું છે આમાં કે આ જોડાય પણ એમાં પીપાઈ બંધો બનાવવાની શક્તિ હોય પણ ભારે તત્વોમાં પીપાઈ બંધ બનાવે નહીં કારણ કે એમાંથી અસરકારક સમિશ્રણ ન થાય. બીજું, નાઇટ્રોજનમાં એકલ બંધ હોય, ફોસ્ફરસમાં નાઇટ્રોજનનો એકલ બંધ છે એ ફોસ્ફરસના બંધથી નબળો હોય અને ટૂંકી બંધ લંબાઈને કારણે અબંધકારક ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધી જાય એટલે પણ નાઇટ્રોજન છે એની ફોસ્ફરસ કરતાં પ્રતિક્રિયાત્મકતા અલગ હોય. બીજું,
આવું જ પ્રશ્ન છે, નાઇટ્રોજનનું કેટનેશનનું વલણ નબળું હોય. તો નાઇટ્રોજનનું કેટનેશનનું વલણ એટલા માટે નબળું હોય કે નાઇટ્રોજન છે એમાં સિંગલ બંધ હોય અને ફોસ્ફરસમાં સિંગલ બંધ હોય. તેમાં ફોસ્ફરસનો સિંગલ બંધ જે છે બરાબર, એમાં આંતર ઇલેક્ટ્રોનની અપાકર્ષણ વધે છે. હવે નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય તો એમાં શું થાય કે કેટેનેશન એટલે આપણે એક કરતાં વધારે સહસંયોજક બંધથી જોડાવાની ક્ષમતાવાળા બંધો કહેવાય. તો એનું નબળું હોય એટલે બીજા સંયોજનો છે એ સહેલાઈથી બનાવી શકે નહીં. લાંબા સંયોજનો, લાંબી શૃંખલાવાળા સંયોજનો બનાવી શકતું નથી. સંયોજનો બનાવે પણ એ એલા પોલિમરિક સંયોજનો હોય, લાંબી શૃંખલાવાળા, એવું બનાવી શકે નહીં. પછી આપણે એવું પણ આવે છે કે R3PO બને પણ R3NO ન બને. કારણ કે આવું જો કરવા જઈએ તો 1, 2 આની અંદર 3 જોડાયેલા છે. 2 અને 3 5 સંયોજકતા જોઈએ. હવે નાઇટ્રોજન હોય એની અંદર સંયોજકતા 4 જ હોય. કારણ કે નાઇટ્રોજનની અંદર શું હોય કે નાઇટ્રોજન છે એમાં 2s અને 2p એટલે 2pની 3 અને 2sની 1 એટલે ટોટલ 4 જ ખાના થાય, એટલે 4 જ સંયોજકતા પ્રાપ્ત થાય. એટલે અને ફોસ્ફરસ હોય એ એની અંદર જોડાય તો એની અંદર તો એવા સંયોજકતા મળી જાય. કારણ કે એમાં 3s હોય, 3p હોય ને 3d ખાલી હોય. એટલે આમાં 5 હોય, આ 3 હોય ને આ 1 હોય. ટોટલ આપણા આમાં 9 ખાના જોવા મળે. આમાં 4 ખાના જોવા મળે ને આમાં 9 ખાના જોવા મળે. એટલે આની અંદર 5 ઇલેક્ટ્રોન થવા જોઈએ બાહ્ય કક્ષામાં, એ ન થાય. એટલે એ R3N ડબલ બોન્ડો ન બને પણ R3PO બની શકે. તો આ બધા બાકીના પ્રશ્નો એ તે આપણા માટે હતા, તે આપણને આવડવા જોઈએ. આના પરથી જતા એટલે આપણને એ આવડે. હવે આપણે આગળ આના પરથી જવું છે. હવે લખાણ સંબંધિત પ્રશ્નો હોય એમાં એવું આવે કે 3 સંયોજકતાવાળા સંયોજનો કરતાં 5 સંયોજકતાવાળા વધુ સંયોજક હોય. ત્રીજો સંયોજક હોય જ તે, કારણ કે 3 સંયોજકતાવાળા હોય એના કરતાં 5 સંયોજકતાવાળા, એટલે 3 સંયોજકતાવાળા છે 3ની ભાગીદારી કરે, એના કરતાં 5ની ભાગીદારી કરે, એ વધુ સહસંયોજકતાનો ગુણધર્મ દર્શાવતા હોય. એટલે હંમેશા ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ સંયોજન હોય વધુ સંયોજક હોય, આયનીય ઓછું હોય ને સહસંયોજક વધુ હોય. એવી રીતે તમે સમૂહની અંદર ઉપરથી નીચે આવો છો એટલે બિસ્મથના સંયોજનો છે એ બેઝિક બને. કારણ કે શું કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે, આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુ છે, બિસ્મથ છે એ આપણા માટે ધાતુ છે, આ આપણા માટે અર્ધ ધાતુ છે અને આ જે છે એ આપણા માટે અધાતુ છે. બરાબર. હવે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે, આ અર્ધ ધાતુ છે અને બિસ્મથ આપણા માટે ધાતુ છે. એટલે તમે ઉપરથી નીચે આવશો, અધાતુનો ગુણ ઘટે, ધાતુનો ગુણ વધે, ઓક્સિડેશન કરતાનો ગુણ ઘટે, રિડક્શન કરતાનો ગુણધર્મ વધે. એટલે બિસ્મથ છે આપણા માટે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તતું હોય, એટલે આપણા માટે ધાતુ તરીકે વર્તી શકે. એટલે આ તમારા માટે લખાણ સંબંધિત પ્રશ્નો થઈ ગયા. હવે આપણે જવું છે આગળ, નાઇટ્રોજન કઈ રીતે બને એમાં જવું છે. તો આપણે એ જોતા જઈએ આગળ. ચલો છોકરાઓ, નાઇટ્રોજન આપણે જોવું છે. આખું અત્યારે તમને યાદ રહી જશે નાઇટ્રોજન, એટલે તમે હરખું ધ્યાન આપજો. આખું નાઇટ્રોજન છે એ તમને આવડી જ જશે. હવે આ નાઇટ્રોજનને આપણે છૂટું પાડવું હોય તો કઈ રીતે છૂટું પાડીએ છીએ? તો નાઇટ્રોજનને આપણે શું થાય, વાતાવરણમાં નાઇટ્રોજન છે જ તે, એટલે આપણે હવાને કમ્પ્રેસ કરીને ભેગી કરી લઈએ. આપણે હવાને ભેગી કરી લઈએ તો હવાને ભેગી કરીએ ત્યારે શું થાય કે એ આપણે જેમ જેમ તાપમાનને નીચું લાવતા જઈએ એમ શું થાય કે આપણને છે એ જેનું તાપમાન વહેલું હોય એ પહેલાં મળે, જેનું તાપમાન મોડું હોય એ પછી મળે. એટલે આપણે વિભાગીય નિસ્યંદન છે હવાનું કરીએ અથવા તો વાયુને ઠારીએ તો પણ આપણને નાઇટ્રોજન મળે. એટલે પહેલો મુદ્દો છે કે વાયુઓ છે એના વિભાગીય નિસ્યંદનથી, વાયુઓ છે એના વિભાગીય નિસ્યંદનથી આપણને છે ને નાઇટ્રોજન મળે. એટલે વાયુઓનું વિભાગીય નિસ્યંદન કરીએ તો આપણને એમાંથી નાઇટ્રોજન વાયુ મળે. હવે એવું હોય કે નાઇટ્રોજન છે એનું પોતાનું તાપમાન છે 77.2 અને ઓક્સિજનનું 90 કેલ્વિન છે. એ રીતે જેનું તાપમાન નીચું હોય પહેલાં મળે, જેનું વધારે હોય એ પછીથી મળે, આપણને એવું થાય. હવે આગળ આ જે નાઇટ્રોજન છે એ વાયુઓના વિભાગીય નિસ્યંદનથી મળશે. એટલે વાયુઓનું પ્રમાણ વધારે, મારું કહેવાનું એમ છે કે નાઇટ્રોજન છે એ વાતાવરણમાં અલગ અલગ બધા વાયુઓ હોય જ તે. હવે તમે એનું જે તાપમાન હોય એ પ્રમાણે તમે એને ઠંડા પાડતા જાઓ એટલે એ જે પ્રમાણે તાપમાન ગોઠવા છે એ પ્રમાણે તાપમાનના ગાળામાં છૂટું પડતું જશે. એટલે નાઇટ્રોજન 77.2 કેલ્વિન તાપમાને આપણને મળે અને ઓક્સિજનથી 90 મળે. બીજી રીતની અંદર કઈ રીતે મળે? તો ધારો કે હું એમોનિયમ ક્લોરાઇડ હોય,
એની પ્રક્રિયા હું સોડિયમ નાઇટ્રાઇટ સાથે કરું તો એમોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા જ્યારે સોડિયમ નાઇટ્રાઇટ સાથે કરવામાં આવે ત્યારે આપણને સૌથી પહેલાં Na સાથે Cl જોડાશે એટલે NaCl આપણને મળશે, સોડિયમ ક્લોરાઇડ મળશે. એ ઉપરાંત H2O મળે અને N2 મળે. આ 4 હાઇડ્રોજન છે એટલે અહીંયા 2 × 4 હાઇડ્રોજન થાય, 2 ઓક્સિજન થઈ જાય, NaCl મળે અને નાઇટ્રોજન N2ના સ્વરૂપમાં મળે. આ પ્રક્રિયાની અંદર હારે હારે આપણને NO અને HNO3 પણ મળે. એ NO અને HNO3 નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO અને HNO3 પણ મળે. તો આને જુદા પાડવા હોય તો આપણે પોટેશિયમ ડાયક્રોમેટની અંદર મંદ જલીય સલ્ફ્યુરિક એસિડને પસાર કરીએ તો પોટેશિયમ ડાયક્રોમેટમાં સલ્ફ્યુરિક એસિડને પસાર કરીએ તો એ NO અને HNO3 આપણે દૂર કરી શકીએ અને જે નાઇટ્રોજન જોતો એને આપણે મેળવી શકીએ. એ ઉપરાંત નાઇટ્રોજન છે એને આપણે મેળવવું હોય બરાબર તો એઝાઇડ સંયોજનો છે એમાંથી પણ આપણે એને છૂટું પાડી શકીએ બરાબર. આવી રીતે પણ છે એમોનિયમ ડાયક્રોમેટ NH4 twice Cr2O7 હોય, આવી રીતે NH4 પ્લસ હોય Cr2O -2 હોય, NH4 twice Cr2O7 થાય. આને આપણે ગરમી આપીએ એટલે આમાંથી નાઇટ્રોજન મળશે, Cr2O3 મળશે અને પાણી મળશે બરાબર. 4 મોલ પાણી મળશે એટલે 4 દુ 8 ઓક્સિજન થશે, 4 દુ 8 ઓક્સિજન સોરી 4 દુ 8 હાઇડ્રોજન, 4 દુ 8 હાઇડ્રોજન, 7 ઓક્સિજન છે 4 ને 3 7 ઓક્સિજન એટલે આપણને આ નાઇટ્રોજન છે એ છૂટું પડીને મળશે. Cr2O3 અને 4 મોલ H2O છે પાણીનાનો છૂટા પડશે. એવી રીતે ચોથો મુદ્દો જે આપણા માટે આવશે એ ચોથો મુદ્દો શું છે આપણા માટે એ આપણે જોતા જઈએ કે બેરિયમ એઝાઇડ હોય BaN3 twice NaN3. બેરિયમ એઝાઇડ સંયોજન હોય નાઇટ્રોજન યારે ટ્રિપલ બોન્ડ બનતા હોય એવી રીતે. તો બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડ હોય, આને ગરમી આપવામાં આવે બંનેને તો આપણને બેરિયમ મળશે અને નાઇટ્રોજન છૂટું પડશે. આ 3 મોલ નાઇટ્રોજન આવી રીતે છૂટું પડે. સોડિયમ એઝાઇડ હોય તો આપણને સોડિયમની હારે નાઇટ્રોજન છૂટો પડશે એઝાઇડ તરીકે, 2 મોલ સોડિયમ અહીંયા 2 મોલ આવશે, 2 × 6 છે એટલે અહીંયા 3 દુ 6 આવશે. તો આવી રીતે નાઇટ્રોજન આપણને છૂટો પડીને મળે. આ ટોટલ 4 રીત થઈ કે જેની અંદર આપણને નાઇટ્રોજનથી મળી શકે. એવી રીતે નાઇટ્રોજન મળે તો નાઇટ્રોજનના હવે આપણા માટે શું આવશે ભૌતિક ગુણધર્મો છે અને રાસાયણિક ગુણધર્મોથી ભેગા આપણે જોતા જઈએ તો નાઇટ્રોજનના જે ગુણધર્મો છે એ આપણે જોવા છે. તો નાઇટ્રોજનના ગુણધર્મો કયા છે અને શું છે આપણે જોતા જઈએ. તો પહેલી વાત છે તો નાઇટ્રોજનના ગુણધર્મો છે એમાં એવું આવે કે નાઇટ્રોજન છે એ આપણા માટે વાસવિહીન છે, રંગવિહીન છે બરાબર. વાસવિહીન, રંગવિહીન અને ગંધવિહીન છે એ બધું આવી ગયું વાસવિહીન અને ગંધવિહીનમાં. બીજું આ નાઇટ્રોજન છે એ 273 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે 23.2 ml જેટલું પાણીમાં દ્રાવ્ય હોય લીટરે, 1 લીટરે આટલું દ્રવ્ય હોય. હવે નાઇટ્રોજન હોય એના વચ્ચે ટ્રિપલ બંધ બને એટલે આની બંધ એન્થાલ્પી જે છે એ આપણા માટે વધુ જે છે 941.2 આપણે હમણાં જોયું, ખરેખર 946 સુધી હોઈ શકે છે. નાઇટ્રોજનની બંધ એન્થાલ્પી વધુ છે એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય, પણ જેમ જેમ આગળ વધુ એમ પ્રતિક્રિયાત્મકતા વધતી જાય સંયોજનોમાં. નાઇટ્રોજન છે અલગ અલગ સંયોજનો બનાવે છે. તો નાઇટ્રોજન જે છે એ આપણા માટે કોની સાથે જોડાય તો નાઇટ્રોજન છે એ લિથિયમ સાથે જોડાય અને મેગ્નેશિયમ સાથે જોડાય અને સંયોજન બનાવે. એ ઉપરાંત નાઇટ્રોજન અને મેગ્નેશિયમ સાથે જોડાય તો કઈ રીતે જોડાશે તો લિથિયમ છે એ પોતે પ્લસ હોય તો નાઇટ્રોજન માઇનસ હોય તો આપણા માટે Li3n આવું બને. એવી રીતે મેગ્નેશિયમ +2 હોય ને N-3 હોય તો આપણા માટે Mg3n2 મેગ્નેશિયમ નાઇટ્રાઇડ લિથિયમ નાઇટ્રાઇડ બને. આ 3 છે, અહીંયા 2 લખવા પડશે.
એટલે આપણા માટે 3 દુ 6 એટલે 6 લિથિયમ આવશે, નાઇટ્રોજન છૂટવું પડશે. અહીંયા 3 મોલ Mg આવશે, નાઇટ્રોજન છૂટવું પડશે. એટલે આપણી માટે લિથિયમ નાઇટ્રાઇડ મળ્યું, આ મેગ્નેશિયમ નાઇટ્રાઇડ મળ્યું આપણી માટે. આગળ જોઈએ સંયોજનોમાં. નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે જોડાયા. હેબર પદ્ધતિ છે. 212 દબાણ હોય, 723 થી 773 કેલ્વિન જેટલું તાપમાન હોય, લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વર્તતો હોય અને આપણને એમોનિયા મળે. આ 2 મોલ નાઇટ્રોજન થશે 2 3 6 3 2 6 થશે, એમોનિયા મળશે. આના માટેનું એન્થાલ્પીની કિંમત હોય -46.1 કિલો જૂલ પ્રતિ મોલ હોય. 2 મોલ હોય તો આનું ડબલ હોય, 1 મોલ છે એટલે 46.1 જેવું થાય. બરાબર. આ નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન ઓક્સિજન સાથે જોડાય. તો નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે જોડાય 2000 કેલ્વિન તાપમાને, ઊંચા તાપમાને એવું પણ બને, વીજળીના ચમકર દ્વારાનું ઔદ્યોગિક સ્થાપન થાય ત્યારે પણ જોડાય. જ્યારે 2000 કેલ્વિન તાપમાને ઊંચા તાપમાને જોડાશે ત્યારે આમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બનશે આપણા માટે. બરાબર. તો આ બધા નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો થયા. હવે આવો જે નાઇટ્રોજન છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો તમને બધાને ખબર છે નાઇટ્રોજનનો ઉપયોગ છે એમોનિયા બનાવવા માટે થાય, રાસાયણિક ખાતરો બનાવવા માટે થાય, યુરિયા જેવું ખાતર બનાવવા માટે થાય. એ ઉપરાંત નાઇટ્રોજનના અગત્યના સંયોજનો છે, એનું નામ છે કેલ્શિયમ સાયનેમાઇડ. આવા સંયોજનો બનાવવા માટે ઉપયોગ થાય. ખાતર બનાવવા માટે, એમોનિયા જે હેબર પદ્ધતિથી એમોનિયા બનાવવા માટે, નાઇટ્રિક એસિડ બનાવવા માટે ઉપયોગ થાય. એ ઉપરાંત નાઇટ્રોજન છે એ ધાતુનું નિષ્કર્ષણ કરવાનું હોય તો ધાતુના નિષ્કર્ષણની અંદર નાઇટ્રોજન જે છે એ ધાતુના નિષ્કર્ષણની અંદર નાઇટ્રોજનનો ઉપયોગ છે એ નિષ્ક્રિય મંદક તરીકે કરવામાં આવે. તો નાઇટ્રોજનનો ઉપયોગ છે એ નિષ્ક્રિય મંદક તરીકે થાય. પ્રવાહી નાઇટ્રોજન છે એનો ઉપયોગ છે જે ઘણી જૈવિક રાસાયણિક પ્રક્રિયાઓમાં થાય, જેમ કે પ્રાણીઓની જનીન બેંકો હોય એની અંદર એના કોષોને સાચવેલા હોય એ પ્રવાહી નાઇટ્રોજનની મદદથી -200 સેલ્સિયસ તાપમાને સાચવવામાં આવતા હોય છે. એ ઉપરાંત આપણા માટે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનો ઉપયોગ શું થાય? તો નાઇટ્રોજન છે એ મેં તમને વાત કરી પ્રમાણે હેબર પદ્ધતિથી એમોનિયા, સંયોજનો બનાવવા માટે કેલ્શિયમ સાયનેમાઇડ, પછી ખાતર બનાવવા માટે, પછી જૈવિક પ્રક્રિયાઓમાં ધાતુના નિષ્કર્ષણની અંદર નિષ્ક્રિય મંદક તરીકે ઉપયોગ થાય. પછી આપણે મોટા બધા ખાવાના પેકિંગ આવે છે, પેકિંગવાળા ફૂડ પદાર્થો આવે છે અને આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે આપણે એનું પેકિંગ તોડીએ ત્યારે આપણી માટે કરકર આવે, પણ ભૂલથી ક્યાંક એ પેકિંગમાં કાણું પડી ગયું હોય તો એ ખોરા થઈ ગયા હોય તો હવાઈ ગયા એવું બને. એટલે નાઇટ્રોજન એ બધાને જાળવી રાખે. એટલે નાઇટ્રોજનનો ઉપયોગ ખાદ્ય પદાર્થોના પેકિંગમાં, સંગ્રહમાં કરવામાં આવે. એ ઉપરાંત નાઇટ્રોજનનો ઉપયોગ ક્યારેક એવી સર્જરી જરૂર હોય નીચા તાપમાને, એને આપણે ક્રાયો સર્જરી કહેવાય, તો ત્યારે પણ એનો ઉપયોગ થાય. ક્રાયો ટેમ્પરેચર આવે -150 ડિગ્રીનું તાપમાનથી નીચું તાપમાન થાય ત્યારે એ એટલા તાપમાને જે સર્જરી થતી અથવા તો એટલા તાપમાનનું જે ભાગ કહેવાય એને આપણે ક્રાયો ટેમ્પરેચર તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રાયો સર્જરીમાં પણ એનો ઉપયોગ થાય. તો આપણને આવડવું જોઈએ કે નહીં, આ નાઇટ્રોજન છે એની 4 પ્રક્રિયા છે એ બનાવટ છે, 4 રીત છે એ બનાવટની છે. બાકી નાઇટ્રોજનના ગુણધર્મો છે ને બાકીના હું ઉપયોગો બોલ્યો. એટલે નાઇટ્રોજન હોય પણ વખતે કોઈ પણ સંયોજન આવે તો આપણી માટે એની બનાવટ આવે, પછી એના ગુણધર્મો આવે, પછી એનો ઉપયોગ આવે. એટલે દરેક આખા બધા સમૂહની અંદર આ જ અગત્યનું છે કે એની ગુણધર્મ, બનાવટ અને ઉપયોગ. બરાબર. એટલે આપણે બનાવટ, ગુણધર્મ અને ઉપયોગો છે એ આપણા માટે અગત્યના છે. તો આટલું આપણને આવડવું જોઈએ. તો આ તમારા માટે આખું નાઇટ્રોજનથી તમારે મોઢે લખી શકાવું જોઈએ. એટલે તમારે એની એલટી દે જ દેવાની થાય, તમને આખું આવડે છે એની ખબર પડે. ઓકે.